નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો જો તમે ડુંગળી ખાવાના શોખીન હોવ તો તમારા માટે ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, ડુંગળી ખાવાથી એવી બીમારી થઈ શકે છે કે કોઈ ડોક્ટર હાથ નહીં પકડે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, ઘણા લોકોને ફ્રીજમાં ડુંગળી મૂકીને રાખવાની આદત હોય છે। તો કેટલાક લોકો તો રાત્રે ડુંગળી કાપીને ફ્રીજમાં મૂકી દેતા હોય છે, તો ઘણા લોકો તો વળી બે દિવસ સુધી જૂની કાપેલી ડુંગળી ફ્રીજમાંથી કાઢીને ખાય છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જો તમને પણ આ પ્રકારની આદત હોય તો અત્યારથી જ ચેતી જજો, કારણ કે આ આદત તમારા માટે મુસીબતનો સબક બની શકે છે। તમારી આવી આદતને તમને અને તમારા પરિવારને બીમાર બનાવી શકે છે। તો ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી ખાવાના આમ તો ઘણા બધા ફાયદા છે અને અનેક બીમારીઓનું આ ડુંગળીનું સેવન ખૂબ જ ઉપયોગી નીવડે છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, ફ્રીજમાં કાપેલી ડુંગળીને સ્ટોર કરવાથી ગરમ અને ઠંડુ તાપમાન મિક્સ કરીને તેની સોંગી બનાવી નાખે છે, તો તેમાં તીવ્રતાથી બેક્ટેરિયા લાગે છે અને આના કારણે અનેક બીમારીઓ થઈ શકે છે। એટલા માટે તમે પણ જ્યારે જમવા બેસો ત્યારે ડુંગળી કાપીને ખાવી જોઈએ। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।